નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા વિદ્યાલય ઉમા કેમ્પસ લાઠીદળ. આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતના 14મા પાઠ વિવાહ સંસ્કાર વિશે અભ્યાસ કરીશું. ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે. એ જન્મજાત ગુણોની જાળવણી થવી જોઈએ. વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ. આ માટેની યોજના તરીકે આ 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે, જ્યારે કેટલાક અમુક પરિવારો પૂરતા સીમિત થઈ ગયા છે. આજે સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવાના થતા હોય છે. વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે તે વિધિઓનો આધાર કલ્પશાસ્ત્ર છે. વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે પ્રસિદ્ધ 6 શાસ્ત્રોમાં કલ્પશાસ્ત્રોનો સમાવેશ થાય છે. આ કલ્પશાસ્ત્ર વળી ધર્મસૂત્ર, શ્રોતસૂત્ર, ગુહ્યસૂત્ર અને શુલ્વસૂત્ર એમ 4 ભાગમાં વહેંચાયેલું છે. તેમાંથી મુખ્યત્વે ગુહ્યસૂત્રોના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયો છે. એ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ 2 વિધિ વિભાગોની પાછળ રહેલા ઉપદેશોનો પરિચય કરવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રદક્ષિણા વિધિમાં ક્યારેક વર અને ક્યારેક કન્યા નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે. આ ઉપરથી એવું સૂચન છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું ઘટે તો કેટલાક કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું ઘટે. જ્યારે સપ્તપદીની વિધિમાં વર કન્યાએ સાથે સાથે ચાલવાનું હોય છે. અહીં એ સંદેશ છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંનેએ દિશા અને ગતિ એક સરખી રાખવાની છે અને સાથે સાથે ચાલવાનું છે. આમ આ બંને વિધિઓ ગૃહસ્થીના પરિપાલનમાં મહત્ત્વની શિક્ષા આપે છે. પ્રસ્તુત નાટ્યાંશમાં યજમાન અને પુરોહિત એવા 2 પાત્રો છે અને યજમાન અને પુરોહિત વચ્ચે સંવાદ આપ્યો છે. યજમાન છે એ પુરોહિતને પ્રશ્ન કરે છે, પુરોહિત છે એના જવાબ આપી અને વિવાહ સંસ્કારને વિગતવાર સમજાવે છે. આપણે તેનો પરિચય મેળવીશું. યજમાન: વિવાહે સંસ્કારે વિવિધાઃ વિધયો ભવન્તિ. યજમાન પ્રશ્ન કરે છે કે વિવાહે એટલે વિવાહમાં, સંસ્કારે એટલે સંસ્કારમાં, વિવિધાઃ એટલે વિવિધ પ્રકારની, વિધયો એટલે વિધિઓ, ભવંતી એટલે થાય છે. આપણે બધાને ખ્યાલ છે કે લગ્ન પ્રસંગે વિવિધ પ્રકારની વિધિઓ કરવામાં આવતી હોય છે. વિવાહ સંસ્કારમાં વિવિધ પ્રકારની વિધિઓ થાય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિ એકઃ. તત્ર એટલે તેમાં, પ્રદક્ષિણા એટલે ફેરા, પ્રદક્ષિણા નામની પ્રસિદ્ધો એટલે પ્રસિદ્ધ અને વિધિર એકઃ એટલે એક વિધિ. તેમાં પ્રદક્ષિણા નામની એક પ્રસિદ્ધ વિધિ થાય છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ? યજમાન પ્રશ્ન કરે છે કે આ પ્રદક્ષિણા શું છે? પુરોહિત જવાબ આપે છે, પુરોહિત: સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કિમપી પદાર્થમ પરિતઃ ભ્રમણમ સૂચયંતી. સામાન્યતઃ એટલે સામાન્ય રીતે, પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણા, શબ્દ એટલે શબ્દ, કમ અપી એટલે કોઈ પણ, પદાર્થમ એટલે પદાર્થની, પરિતઃ એટલે ફરતે, ગોળ ગોળ ફરવું તે, ભ્રમણ કરવું એટલે ફરવું, પરિતઃ ભ્રમણ એટલે ગોળ ભ્રમણ, સૂચયતી એટલે સૂચન કરે છે. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થની ફરતે ભ્રમણ એવું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કાર આદો પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિ પથમ આયતિ. પરંતુ એટલે પરંતુ, વિવાહ સંસ્કાર આદો એટલે વગેરે, વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા એટલે એક વિશિષ્ટ ક્રિયા સ્મૃતિ પથમ એટલે યાદ આવે છે અથવા સ્મૃતિ પથ ઉપર યાદ આવી જાય છે. પરંતુ વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા
શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા યાદ આવે છે. યજમાન પ્રશ્ન કરે છે, કા સા વિશિષ્ટા ક્રિયા? કા એટલે કઈ, સા એટલે તે, વિશિષ્ટા એટલે વિશિષ્ટ અને ક્રિયા એટલે ક્રિયા. કઈ તે વિશિષ્ટ ક્રિયા? પુરોહિત. વિવાહ સંસ્કાર અવસરે વધુ વરો યજ્ઞાગ્નિમ પરિતઃ ચતુર્વારમ પરિક્રામતઃ. વિવાહ સંસ્કાર અવસરે એટલે વિવાહ સંસ્કાર પ્રસંગે, અવસર એટલે પ્રસંગે, વધુ વરો એટલે વધુ અને વર, યજ્ઞાગ્નિ એટલે યજ્ઞનો અગ્નિ, યજ્ઞની અંદર જે યજ્ઞ પ્રગટાયો હોય તે, પરિતઃ એટલે ફરતે, ચતુર્વાર એટલે 4 વાર, પરિક્રામતઃ એટલે પરિક્રમા કરે છે. આપણને બધાને ખબર હશે કે લગ્નના ફેરા કેટલા હોય છે? 4 હોય છે. વિવાહ સંસ્કાર પ્રસંગે વધુ અને વર યજ્ઞના અગ્નિની ફરતે 4 વાર પરિક્રમા કરે છે. ઇયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. ઇયમ એટલે આ, ક્રિયા એટલે ક્રિયા, લોક એટલે આ જગતમાં, પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણા, ઇતિ નામના એવા નામથી પ્રસિદ્ધ છે. આ ક્રિયા જગતમાં પ્રદક્ષિણા એવા નામથી પ્રસિદ્ધ છે. યજમાન. પ્રદક્ષિણા અવસરે વધુ વરો સહૈવ ચલત અથવા અનુક્રમેણ ચલત. યજમાન પ્રશ્ન કરે છે કે પ્રદક્ષિણાયા એટલે પ્રદક્ષિણાના, અવસરે એટલે પ્રસંગે, વધુ અને વર સાથે સાથે ચાલે છે અથવા અનુક્રમેણ એટલે વારાફરતી, અનુક્રમ એટલે આગળ પાછળ ચાલે છે. પ્રદક્ષિણા પ્રસંગે વધુ અને વર સાથે સાથે ચાલે છે અથવા વારાફરતી ચાલે છે. પુરોહિત. પ્રાયઃ ત્રિષુષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી. પુરોહિત કહે છે, મોટે ભાગે 3 પ્રદક્ષિણામાં, ત્રિષુષુ એટલે 3, પ્રદક્ષિણાસુ એટલે પ્રદક્ષિણામાં, કન્યા એટલે કન્યા, પ્રથમમ ચલતી પ્રથમ ચાલે છે. મોટે ભાગે 3 પ્રદક્ષિણામાં કન્યા પ્રથમ ચાલે છે. તદનુ વર ચલતી. ત્યાર પછી વર, તદનુ એટલે ત્યાર પછી, વર એટલે વર અને ચલતી એટલે ચાલે છે. ત્યાર પછી વર ચાલે છે. અહીંયા ઉલટું આપવામાં આવ્યું છે, પણ પાછળ તમે સ્વાધ્યાયમાં જોશો તો તમને એનો સંદર્ભ પણ આપવામાં આવ્યો છે. હકીકતમાં તો આપણે એવો રિવાજ હોય છે કે પહેલાં 3 ફેરામાં વર ચાલે છે અને કન્યા ચાલે છે, ચોથા ફેરામાં કન્યા આગળ થાય છે, વર પાછળ રહે છે. પણ આપણે અહીંયા ઉલટું આપવામાં આવ્યું છે કે 3 પ્રદક્ષિણામાં કન્યા પહેલાં ચાલે છે અને વર પાછળ ચાલે છે, અને ચોથા ફેરાનું આપણને અહીંયા આગળ આપવામાં આવ્યું છે. તતઃ અંતિમાયા પ્રદક્ષિણાયા વરઃ પ્રથમ ચલતી તદનુ કન્યા. પછી તતઃ એટલે પછી, અંતિમ્યાયા એટલે છેલ્લા, પ્રદક્ષિણાયામ એટલે પ્રદક્ષિણામાં, વરઃ એટલે વર, પ્રથમમ એટલે પ્રથમ, ચલતી એટલે ચાલે છે, અને તદનુ એટલે ત્યાર પછી, કન્યા એટલે કન્યા. ત્યાર પછી છેલ્લી પ્રદક્ષિણામાં વર પહેલાં ચાલે છે, ત્યાર પછી કન્યા ચાલે છે. યજમાન. અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજન? યજમાન પ્રશ્ન કરે છે કે વારાફરતી ચાલવાનું શું હેતુ છે? પ્રયોજન એટલે હેતુ, અનુક્રમ એટલે વારાફરતી, પ્રચલન એટલે ચાલવું, કિમ એટલે શું? વારાફરતી ચાલવાનો શું હેતુ છે? પુરોહિત. એવમ હિ મન્યતે યત ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણિ સુશીલ્યાઃ સૌજન્યશાલિન્યા ધર્મપત્ન્યાઃ માર્ગદર્શને સંપન્નાની ભવંતિ. એવું મનાય છે, એવમ હિ મન્યતે એટલે એવું મનાય છે, યત એટલે કે ગૃહસ્થાશ્રમસ્ય ગૃહસ્થાશ્રમના નાના વિધાની એટલે વિવિધ પ્રકારના જુદા જુદા કાર્યો, માણસના લગ્ન જીવનથી શરૂ કરી અને મૃત્યુ સુધી બંને ઘણા બધા પ્રકારના કાર્યો કરવાના હોય છે. એટલે વિવિધ પ્રકારના કાર્યાણી એટલે કાર્યો, સુશીલ અને સૌજન્યશાલિની એવી ધર્મપત્નીના માર્ગદર્શને એટલે માર્ગદર્શનથી, સંપન્નાની એટલે સંપન્ન પરિપૂર્ણ, ભવંતી એટલે થાય છે. એવું મનાય છે કે ગૃહસ્થાશ્રમના વિવિધ પ્રકારના કાર્યો સુશીલ અને સૌજન્યશાલિની એવી ધર્મપત્નીના માર્ગદર્શનથી સંપન્ન થાય છે. અતઃ એતાદૃશે ક્રમે તેષુ કાર્યેષુ કન્યાયા નેતૃત્વમ સાત વરસ્ય તસ્યા અનુકરણમ કુર્યાત ઇત્યેવમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી. અતઃ એટલે આથી, એતાદૃશે એટલે આવા પ્રકારના ક્રમમાં, તેવું કાર્યમાં કન્યાનું નેતૃત્વ જરૂરી છે.
કાર્યેષુ એટલે કાર્યમાં, કન્યાયાહ એટલે કન્યાનું, નેતૃત્વમ એટલે નેતૃત્વ, શાત એટલે જરૂરી છે. વરચ્ચ અને વરે તસ્યા એટલે તેનું, અનુકરણ એટલે અનુકરણ, કુર્યાત એટલે કરવું જોઈએ, અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ. ઇત્યેવ આવી રીતે કર્તવ્યમ એકમ એક કર્તવ્ય સૂચિત થાય છે. આવું એક કર્તવ્ય સૂચિત થાય છે. જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતીતિ ચતુર્થ્યાઃ પ્રદક્ષિણાયામ વર અગ્રીમો ભવતિ. જીવનના પાછળના ભાગમાં, જીવનસ્ય એટલે જીવનના, પરાર્ધે એટલે પાછળના ભાગમાં, પુરુષસ્ય એટલે પુરુષનું, માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતિ પુરુષના માર્ગદર્શનની જરૂર હોય છે. ભવતીતિ એટલે જરૂર પડે છે. ચતુર્થ્યાઃ પ્રદક્ષિણામ વર અગ્રીમો ભવતિ તેથી ચોથી પ્રદક્ષિણામાં વરહ એટલે વર, અગ્રીમો એટલે આગળ, ભવતી એટલે થાય છે. આખી લીટીનું બોલું છું. જીવનના પાછળના ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂરિયાત હોય છે. તેથી ચોથી પ્રદક્ષિણામાં વર આગળ થાય છે. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સાત આથી તેમાં વરનું નેતૃત્વ હોવું જરૂરી છે. અર્થાત એટલે આથી, તત્ર એટલે તેમાં, વરસ્ય એટલે વરનું, નેતૃત્વમ એટલે નેતૃત્વ, અને સાત એટલે જરૂરી છે. આથી તેમાં વરનું નેતૃત્વ જરૂરી છે. કન્યા ચ તસ્ય અનુકરણ કુર્યાત અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. અનુકરણ એટલે અનુકરણ, કુર્યાત એટલે કરવું જોઈએ. આથી કન્યાએ તસ્ય એટલે તેનું અનુકરણ કરવું જોઈએ. ઇત્યેવમ અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતિ આવી રીતે, અપર એટલે બીજું, ઇત્યેવમ એટલે આવી રીતે, અપરમ એટલે બીજું, કર્તવ્યમ એકમ એક કર્તવ્ય સૂચિત થાય છે. આવી રીતે બીજું એક કર્તવ્ય સૂચિત થાય છે. યજમાન કહે છે, ભગવાન મયા એતત શ્રુતમ યત ધર્મ અર્થ કામ મોક્ષાઃ ચતુર્વિધાઃ પુરુષાર્થા સંતિ. ભગવાન મેં સાંભળ્યું છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એવા ચાર પ્રકારના, ચતુર્વિધ એટલે ચાર પ્રકારના, પુરુષાર્થા એટલે પુરુષાર્થો, અને સંતિ એટલે છે. પુરોહિતને પ્રશ્ન કરે છે એટલે એના માટેનું સંબોધન છે કે હે ભગવાન, મયા એટલે મેં, એતત એટલે આ, શ્રુતમ એટલે સાંભળ્યું છે, કે યત એટલે કે, ચતુર્વિધા પુરુષાર્થ એટલે ચાર પ્રકારના પુરુષાર્થો, અને સંધિ એટલે છે. આખી લીટીનું ભાષાંતર એવું થશે કે ભગવાન મેં સાંભળ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પ્રકારના પુરુષાર્થો છે. તેષુ પ્રારંભિકેષુ ત્રિષુ કન્યાયા નેતૃત્વમ ભવતિ ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ચ ઇતિ. તેમાં, તેષુ એટલે તેમાં, પ્રારંભિકેષુ એટલે પ્રારંભિકના, ત્રિષુ એટલે ત્રણમાં, કન્યાયા એટલે કન્યાનું નેતૃત્વ હોય છે. ચોથામાં મોક્ષ નામકમાં પુરુષાર્થમાં વરનું હોય છે. પુરોહિત આમ એટલે હા, એતદ અપી સત્યમ અસ્તિ એતદ એટલે આ, અપી એટલે પણ, સત્યમ એટલે સાચું, અને અસ્તિ એટલે છે. ત્યાં સંધિ છે, સત્યમ મસ્તિ એટલે સત્યમ વત્તા અસ્તિ. હા, આ પણ સાચું છે. યજમાન કહે છે, કેચન કથયંતી યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી. કેટલાક, કેચન એટલે કેટલાક, કથયંતી એટલે કહે છે, કેટલાક કહે છે કે પ્રદક્ષિણા 7 હોય છે. પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણા, સપ્તહ એટલે 7, ભવંતીતિ એટલે હોય છે. પુરોહિત વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તું ચત્રસ એવ ભવંતી. વિવાહ સંસ્કાર એટલે વિવાહ સંસ્કારમાં, પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણા, તું એટલે તો, ચત્રસહ એટલે 4, એવ ભવંતી વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો 4 જ હોય છે. સપ્ત સંખ્યા તું સપ્તપદી નામક એકમ એકેન અન્યેન વિધિના સહ સંબંધા અસ્તિ. સપ્ત સંખ્યા એટલે 7ની સંખ્યા, તું એટલે તો, સપ્તપદી નામક એકમ. હવે લગ્નના જે વિવાહ સંસ્કાર થાય છે તેને આપણે સપ્તપદી કહીએ છીએ. સપ્તપદી નામની એક બીજી વિધિની સાથે સંબંધ ધરાવે છે. સંબંધાહા એટલે સંબંધ ધરાવે, અસ્તિ એટલે છે.
યજમાન. કિમ ઇદમ સપ્તપદી ઇતિ? આ સપ્તપદી શું છે? પુરોહિત. સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી. સપ્તાનામ એટલે 7, પદ એટલે ડગલા અથવા પગલા, સમાહાર એટલે સમૂહ, એટલે સપ્તપદી. 7 પગલાનો સમૂહ એટલે સપ્તપદી. ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધિ આત્મા. આ સપ્તપદી વૈદિક એટલે વૈદિક, વિવાહ વિધિ એટલે વિવાહ વિધિનો આત્મા છે. આપણી પરંપરા છે લગ્ન પરંપરા, એ આજકાલની કે કોઈ હમણાં શરૂ થયેલી એવી છે નહીં. વર્ષોથી આપણા જ્યારે વેદો ઉત્પન્ન થયા ત્યારથી વૈદિક રીતે વિવાહ વિધિ થતી આવે છે. યજમાન. અસ્મિન વિધો કિમ ભવતી? યજમાન પ્રશ્ન કરે છે. અસ્મિન એટલે આ, વિધો એટલે વિધિમાં. આ વિધિમાં શું થાય છે? પુરોહિત. અસ્મિન વિધો વધુવરો જગત વ્યાપક ઈશ્વરસ્ય દેવતાનામ પ્રતિનિધિરૂપ શ અગ્ને સમાજસ્ય ચ સમક્ષમ એકસ્યા દિશાયામ સમાનયાઃ ગત્યા સહભાવેન ચ સપ્તપદાની ચલત. પુરોહિત કહે છે અસ્મિન એટલે આ, વિધો એટલે વિધિમાં, વધુવરો એટલે વધુ અને વર, જગત વ્યાપક એટલે જગતના વ્યાપક સર્જનહાર, ઈશ્વર એટલે પરમેશ્વર, એવા દેવતાઓના પ્રતિનિધિરૂપ અગ્નિ, સમગ્ર દેવતાનો પ્રતિનિધિરૂપ એવો અગ્નિ છે. અગ્નિની સાથે અને સમાજની સાથે, સમક્ષ એટલે હાજરીમાં, એકસ્યા દિશાયામ એટલે એક જ દિશામાં, સમાન ગત્યા સમાન ગતિથી, અને સહભાવેન અને સરખી ભાવનાથી, સપ્તપદાની ચલત 7 ડગલા ચાલે છે. ફરીથી બોલું છું. અસ્મિન વિધો એટલે આ વિધિમાં, વધુવરો એટલે વધુ અને વર, જગત વ્યાપક એવા ઈશ્વરની અને દેવતાઓના પ્રતિનિધિરૂપ એવા અગ્નિની અને સમાજની સાક્ષીમાં, એક જ દિશામાં, સમાન ગતિથી અને સહભાવનાથી 7 પગલાં ચાલે છે. યજમાન. અસ્ય કિમ તાત્પર્યમ? યજમાન પ્રશ્ન કરે છે કે આનું શું તાત્પર્ય છે, હેતુ છે? પુરોહિત. વિવાહેન વિધિના વધો વરસ્ય ચ આત્મનો એકમ સાધ્યતે. વિવાહેન વિધિના એટલે વિવાહ વિધિથી, વધો વરસ્ય ચ વધુ અને વરની આત્માની એકતા સધાય છે. વિવાહ વિધિથી વધુ અને વરના આત્માની એકતા સધાય છે. અર્થાત શરીરેણ ભિન્નો અપી વધુવરો આત્માનમ એકત્વમ ભજત. અર્થાત શરીરથી જુદા પરંતુ વધુ અને વરે આત્માની એકતા રાખવી જરૂરી છે. અર્થાત એટલે અર્થાત, શરીરેણ એટલે શરીરથી, ભિન્નો એટલે જુદા, પણ વધુ અને વરે આત્માનમ એટલે આત્માની એકતા એટલે એકતા, અને ભજત એટલે રાખવાની હોય છે. આત્માનમ એકત્વત્વાત ઉભયો ગમનસ્ય દિશા ગતિચ સર્વત્ર સમાનતા ભજઃ. આત્માનમ એટલે આત્માની, એક્યત્વાત એટલે એકતાથી, ઉભયો એટલે બંને, પતિ અને પત્ની બંને, ગમનસ્ય દિશા પોતાના જવાની દિશા પણ અને ગતિ પણ બધે જ સરખી રાખવાની છે. આત્માની એકતાની સાથે બંનેએ જવાની દિશા અને ગતિ પણ સમાન રાખવાની છે. દિશા સમાનતા અર્થાત વિચારસ્ય એકતા. દિશાની સમાનતા અર્થાત શેની એકતા? વિચારોની એકતા. ગતે સમાનતા અર્થાત ઉદ્યોગે સમાનમ સ્વભાગિત્વમ. ગતે સમાનતા એટલે ગતિની સમાનતા અર્થાત ઉદ્યોગ એટલે મહેનત, આખી જિંદગી દરમિયાન એને જે બંને સાથે રહીને કામ કરવાનું છે તેને ઉદ્યોગ કહેવાય. ગતિની સમાનતા અર્થાત પોતાના કામકાજ, ઉદ્યોગને આપણે શબ્દ લઈશું કામકાજ, કામકાજમાં સમાન સહભાગીપણું. વધુ વરો યદા સમાન એવ વિચારત સમાનમ ચ ઉદ્યોગમ કુર્યાત તદા તૌ ગૃહસ્થાશ્રમસ્ય લક્ષ્યમ અવશ્યમેમ પ્રાપ્નુઃ. વધુ વરો એટલે વધુ અને વર, યદા એટલે જ્યારે, સમાન એવ સમાન રીતે જ, વિચારયત એટલે વિચારે છે, સમાનમ ચ ઉદ્યોગમ કુરુત અને સમાન રીતે કામકાજ કરે છે, તદા ત્યારે, તવ એટલે તે બંને, ગૃહસ્થાશ્રમસ્ય એટલે ગૃહસ્થાશ્રમનું, લક્ષ્ય એટલે લક્ષ્ય, અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. અવશ્યમ એવ એટલે અવશ્ય
પ્રાપ્નુતઃ એટલે પ્રાપ્ત કરી શકે. વધુ અને વર જ્યારે સમાન રીતે વિચારે છે અને સમાન રીતે કામકાજ કરે છે ત્યારે તે ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. યજમાન પ્રશ્ન કરે છે, ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ? ગૃહસ્થાશ્રમનું શું લક્ષ્ય છે? પુરોહિત, સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકમ લક્ષ્ય સૂચયંતી. હવે 7 પગલાની જે સપ્તપદીની જે વિધિ છે તે એક ડગલું છે, એક લક્ષ્યને સૂચવે છે. ગૃહસ્થાશ્રમનું જ્યારે પતિ પત્ની બંને સપ્તપદીની વિધિથી જોડાય છે ત્યારથી શરૂ કરી અને છેક એના અંતિમ શ્વાસ સુધીના જે એના લક્ષ્યો છે એ એક ડગલે એનું લક્ષ્ય રહેલું છે. સપ્તાધ્યામ એટલે 7, યાની એટલે જે, સપ્તપદાની 7 ડગલા છે તેમાં એક લક્ષ્ય સૂચવાયેલું છે. ઇયમ વિધિ કુર્વન વરહ વધુચ્ચ યશ મંત્રસ્ય ઉચ્ચારણ કુરુત તત્ર ઇમાની સપ્તલક્ષ્યાની સૂચિતાની સંતિ. ઇમમ વિધિ કુર્વન, આ વિધિ કરતી વખતે, ઇમમ એટલે આ, વિધિમ એટલે વિધિ, કુર્વન એટલે કરતી વખતે, વર વધુચ્ચ વર અને વધુ, યશ્ય મંત્રસ્ય ઉચ્ચારણ કુરુત આ મંત્રનું ઉચ્ચારણ કરતા, તત્ર ઇમાની સપ્તલક્ષ્યાની સૂચિતાની સંતિ જ્યારે આ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે તેમાં 7 લક્ષ્યોનું સૂચન થયેલું હોય છે. અન્ય આધિ ઐશ્વર્યાય, પહેલું છે અન્ન વગેરેના ઐશ્વર્ય માટે. હવે સ્વાભાવિક છે કે માણસ પતિ પત્ની બંને જ્યારે ગૃહસ્થાશ્રમથી જોડાય છે ત્યારે એને તમામ વ્યક્તિઓનું પોતાનું પૂરું કરવાનું હોય છે. કોનું? તો પોતાના વૃદ્ધ માતા પિતા હોય છે તો તેનું પણ ભરણ પોષણ કરવાનું હોય છે, એના બાળ બચ્ચાનું પણ પોષણ કરવાનું હોય છે. એટલે સૌથી વધારે અન્ન વગેરેની જરૂરિયાત કોને ઊભી થાય છે? જે ગૃહસ્થાશ્રમમાં પહેલું ડગલું જ્યારે સપ્તપદીનું ભરે છે ત્યારે પતિ પત્ની એ બંને સૌથી પહેલી મુખ્ય જરૂરિયાત હોય તો અન્નની છે. એટલા માટે અન્ન વગેરેના ઐશ્વર્ય માટે, અન્ન વગેરે ઐશ્વર્ય એટલે અન્ન વગેરેને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની છે. બલાય, પોતાના બળ માટે, શક્તિ માટે. ધન આદિનામ ઉન્નતયે, પોતાને જે ધન મળ્યું છે તે ધનની હંમેશા ઉન્નતિ થાય, વધારો થાય તે માટે. સુખાય, સુખ માટે. સહાયકાનામ પરશુનામ પ્રાપ્તયે, સ્વાભાવિક છે કે અત્યારે આપણે સમયનો ચેન્જ બદલાવ થયો છે. પહેલાંના સમયમાં તો એવું હતું કે માણસ ફરજિયાત ખેતી અને પશુપાલન કરતો હતો. ખેતી ભારતીય સંસ્કૃતિમાં આપણો ભારત દેશ છે ખેતી અને પશુપાલન ઉપર હંમેશા નભતો હતો. એટલા માટે ખેતી અને પશુપાલન એક ગૃહસ્થાશ્રમનું અગત્યનું સાધન હતું. એટલે સહાયક પશુની પ્રાપ્તિ માટે ગાય, ભેંસ, બળદ જે એને સહાયક પશુઓ રાખતો હતો બીજા, એને જે ખેતી કામમાં મદદ કરે એ સિવાય એને દૂધ કે વગેરે પ્રાપ્ત થાય એટલા માટે સહાયક પશુની પ્રાપ્તિ માટે. ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખાનું અનુભવાય. ઋતુભ્ય એટલે ઋતુ વડે અર્થાત ઋતુની સુખ માટે. હવે સ્વાભાવિક છે કે આપણી જે ઋતુઓ છે એમાં શરદ, વર્ષા ઋતુ એમ બધી ઋતુઓ બદલાતી જાય છે, એમ માણસનું સ્વાસ્થ્ય પણ બદલાતું જાય છે. એટલે હંમેશા દરેક ઋતુમાં માણસ સુખની અનુભૂતિ કરે એ માટે પણ 7 ડગલાની અંદર એક ઓલું કરવામાં આવતું હતું. સર્વ પ્રાણીનામ મિત્રતામ, બધા જ જીવ પ્રાણી માત્ર માટે મિત્રતા થાય તો એ મિત્રતા ભવેદ ઇતિ એટલે બધા જ પ્રાણીઓ સાથે મિત્રતા થાય એ સપ્તલક્ષાની નિર્ધારિતાની સંતિ. આવી રીતે 7 લક્ષ્યો નિર્ધારિત થયેલા છે. ફરી વખત આખા ફકરાનું બોલું છું, ખાસ ધ્યાન આપજો. પુરોહિત કહે છે સપ્તાધ્યામ એટલે 7, યાની એટલે જે, સપ્ત એટલે 7, પદાની સંતિ સપ્તપદીમાં જે 7 પદો છે તે એક લક્ષ્યનું સૂચન કરે છે. ઇમમ વિધિ કુર્વન, આ વિધિ કરતાં વધુ અને વરે આ મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે તેમાં આ 7 લક્ષ્યોનું સૂચન થયેલું છે. પહેલું છે અન્ન વગેરેના ઐશ્વર્ય માટે, બળ માટે, ધન માટે, ધનની ઉન્નતિ માટે, સુખ માટે, સહાયક પશુની પ્રાપ્તિ માટે, ઋતુઓ અર્થાત ઋતુમાં સુખની અનુભૂતિ માટે, બધા જ પ્રાણીઓ સાથે મિત્રતા થાય તે માટે આ 7 લક્ષ્યોને નિર્ધારિત કરવામાં આવ્યા છે. યજમાન કહે છે સમ્યક પ્રબોધિતમ અહમ ભવતા, તમે મને સારો ઉપદેશ આપ્યો. સમ્યક એટલે સારો, પ્રબોધિતમ એટલે ઉપદેશ, અહમ એટલે મને, ભવતામ એટલે તમે. ભવતે નમો નમઃ,
આપને મારા નમસ્કાર. તમે મને સારો ઉપદેશ આપ્યો, આપને મારા નમસ્કાર. પુરોહિત સ્વસ્તિમ ભવતે, સ્વસ્તિ એટલે કલ્યાણ થાય, તમારું કલ્યાણ થાવ. સત્યામ સંતુ યજમાનસ્ય કામઃ, યજમાનની કામનાઓ હંમેશા સત્યામ સંતુ એટલે સફળ થાવ. યજમાનસ્ય એટલે યજમાનની, કામઃ એટલે કામનાઓ, સત્યામ સંતુ સફળ થાવ. અસ્તુ.